તમને ખબર છે કે જીવનમાં દુઃખ ક્યારે સૌથી વધારે થાય છે? દુઃખ ત્યારે સૌથી વધારે થાય છે જ્યારે એ દુઃખનો માર પારકાઓનો નહીં, પોતાનાનો હોય. એક વખત સોનીની દુકાનમાં સોનું ઉખડવાનું કામ ચાલતું હતું. એટલે સોની વારંવાર ચાંદીની હથોડીથી સોનાને ટીપી રહ્યો હતો, ખૂબ ટીપી રહ્યો હતો. એટલે એક ઝટકામાં એક સોનાનો નાનો ટુકડો અલગ સાઈડમાં ટેબલ ઉપર પડી ગયો અને થોડી વારમાં એક લોખંડનો ટુકડો પણ એની બાજુમાં આવીને પડી ગયો. બંને ખૂબ રડી રહ્યા હતા અને બોલી રહ્યા હતા કે અમને અમારા માલિકે માર્યો, અમને અમારા માલિકે માર્યો. થોડી વારમાં સોનાએ લોખંડને પૂછ્યું કે ભાઈ તું કેમ રડે છે? એટલે લોખંડ બોલ્યું કે પેલા તું કે તો હું બોલું. એટલે સોનાએ કહ્યું કે મને મારા માલિકે ચાંદીની હથોડીથી એટલો માર્યો કે મારાથી દુઃખ સહન નથી થતું, મને ખૂબ પીડા થાય છે. એટલે લોખંડે આંખમાં આંસુ આવી ગયા અને એ આંસુ સાથે બોલ્યો કે ભાઈ તને તો ચાંદીની હથોડીથી માર પડ્યો છે, મને તો મારા જ લોખંડના ભાઈએ લોખંડની હથોડીથી બનીને મને માર માર્યો છે, મને તો મારાએ માર્યો છે, મને એનું દુઃખ છે. થોડી ક્ષણ માટે સોનું ચૂપ થઈ ગયું, કારણ કે એને સમજાઈ ગયું કે પારકાએ આપેલા ઘા એટલા દુઃખ નથી આપતા જેટલા પોતાના લોકોએ આપેલા ઘા આપણને દુખાવે છે. જીવનમાં પણ એવું જ છે. બહારના લોકો કંઈક કહે તો થોડા સમયમાં આપણે એને ભૂલી જઈએ છીએ, પણ જ્યારે પોતાના જ માણસો અપમાન કરે, વિશ્વાસ તોડે કે સાથ છોડી દે, ત્યારે આ ઘા વર્ષો સુધી દિલમાં જીવતા રહે છે. એટલે હંમેશા યાદ રાખજો, કોઈના પોતાના બનવું ખૂબ સહેલું છે, પરંતુ પોતાના બનીને કોઈનું દિલ ન તોડવું એ જ સાચી માનવતા છે. પગમાં વાગેલો કાંટો એક દિવસ નીકળી જાય છે, પરંતુ હૃદયમાં પોતાના માણસે ઉતારેલો કાંટો આખી જિંદગી ચૂપતો રહે છે. મિત્રો, એટલે જીવનમાં એટલા સારા બનજો કે કોઈ તમારી યાદ આવે ને તો એની આંખમાં આંસુ આવે, પરંતુ એ આંસુ દુઃખના નહીં, તમારા પ્રેમના હોય. જય શ્રી કૃષ્ણ. આવા જ યુટ્યુબ વિડીયોને જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.